કેમ છો મિત્રો? તો મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 8 વિજ્ઞાનનું પ્રકરણ 1 કે જેનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. તો જો પહેલી અને બુજો ઉનાળામાં તેના કાકાના ઘરે ગયા. તેમના કાકા એક ખેડૂત હતા. એક દિવસ તેઓએ ખેતરમાં કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી, દાંતરડું, પાવડો, હળ વગેરે. તો હું જાણવા માંગુ છું કે આપણે આ ઓજારોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરી શકીએ છીએ. તો જો અહીંયા શું કીધું છે આપણને કે પહેલી અને બુજાના કાકાની ઘરે ગયા અને તે શું હતા તો કે ખેડૂત હતા. તો ત્યાં શું જોયું, એને કેટલાક ઓજારો જોયા, જેમ કે ખુરપી છે, દાંતરડું છે, પાવડો છે, હળ છે. તો બુજોને શું પ્રશ્ન થયો છે કે આ બધાનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે બધા જ સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. શું તમને યાદ છે કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાકનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તો આપણને ખબર છે કે આપણે ધોરણ 7માં પહેલું જ ચેપ્ટર છે કે વનસ્પતિઓમાં પોષણ, તેમાં આપણે જોયું હતું કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી શું કરે છે, પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે. મનુષ્ય સહિત બધા જ પ્રાણીઓ પોતાનો ખોરાક જાતે જ બનાવવા માટે શું છે તો કે અસમર્થ છે. એ પણ આપણે જોયું હતું. તો પ્રાણીઓ તેમને ખોરાક ક્યાંથી મેળવે છે? તો હવે આપણે એ સમજશું કે પ્રાણીઓ છે, મનુષ્યો છે, એ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે. પરંતુ આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો એ પહેલા આપણે એ જો પ્રશ્ન થાય કે આપણને ખોરાક ખાવાની જરૂર શા માટે પડે છે. તમે જાણો છો કે સજીવો ખોરાકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી વિવિધ શારીરિક ક્રિયા જેવી કે પાચન, શ્વસન અને ઉત્સર્જન કરે છે. આપણે ખોરાક વનસ્પતિ અથવા પ્રાણી કે બંનેમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણને ખબર છે કે અમુક હોય છે પ્રાણીઓ હોય છે શાકાહારી હોય છે, અમુક માંસાહારી હોય છે. એવી જ રીતે મનુષ્યમાં પણ એવું હોય છે કે શાકાહારી હોય છે અને માંસાહારી હોય છે. તો આપણે વનસ્પતિ અને પ્રાણી એમ બંને પર આધાર રાખીએ છીએ. આપણે બધાને ખોરાકની આવશ્યકતા તો છે, તો પછી આપણા દેશમાં મોટી સંખ્યામાં માણસોને ખોરાક કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકીએ. હવે ખબર છે કે આપણો દેશ મોટો છે અને મોટી સંખ્યામાં ખોરાકની પણ આવશ્યકતા પડે છે. તો એના માટે શું તો કે ખોરાકનું મોટા પાયે ઉત્પાદન કરવું આવશ્યક છે. આપણે ખબર છે કે જેમ જરૂરિયાત વધુ હોય છે એવી જ રીતના ખોરાકનું ઉત્પાદન કરવું મોટા પાયે એ પણ શું કહેવાય કે એક આવશ્યક વસ્તુ બની જાય છે. એક વિશાળ જન સમુદાયને ખોરાક પ્રાપ્ત કરાવવા માટેનું નિયમિત ઉત્પાદન, યોગ્ય વ્યવસ્થાપન અને વિતરણ આવશ્યક છે. હવે એ ઉત્પાદન આપણે કરવું છે તો એના માટે શું શું જરૂરી છે તો કે એનું નિયમિત ઉત્પાદન થવું જોઈએ. એવું નથી કે એકવાર થઈને આપણે મૂકી દઈએ, એવું નહીં. નિયમિત ઉત્પાદન થવું જોઈએ, એનું વ્યવસ્થાપન યોગ્ય થવું જોઈએ, એની સાર સંભાળ યોગ્ય થવું જોઈએ અને એનું વિતરણ પણ યોગ્ય થવું જોઈએ. એવું નહીં કે અમુકને મળે અને અમુકને ના મળે. વિતરણ પણ શું હોવું જોઈએ તો કે યોગ્ય હોવું જોઈએ. તો જો સૌપ્રથમ શું આપણને આપેલું છે તો કે ખેત પદ્ધતિઓ. તો કેવી રીતના જે વિવિધ પદ્ધતિઓ છે એના દ્વારા આપણે પાકનું ઉત્પાદન કરીએ છીએ અથવા તો કોઈ ખાવાલાયક વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ. તો જો એની પહેલા શું આપણને આપેલું છે કે ઈસવીસન પૂર્વે 1000 સુધી લોકો ભટકતું જીવન જીવતા હતા. તેઓ ખોરાક તેમજ રહેઠાણની શોધમાં સમૂહમાં એક સ્થાનેથી બીજા સ્થાને વિચરણ કરતા રહેતા હતા. તો શું કીધું છે કે હજારો વર્ષો પહેલા મનુષ્ય કેવું જીવન જીવતા તો કે ભટકતું જીવન જીવતા. અને તે શું કરતા તો કે ખોરાક અને રહેઠાણની શોધમાં શું કહે એક જગ્યાએ સ્થિર ન રહેતા, એક સ્થાનેથી બીજા સ્થાને શું કરતા વિચરણ એટલે કે ફરતા રહેતા. તેઓ કાચા ફળ અને શાકભાજી ખાતા હતા અને તેઓ ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. ત્યારબાદ તેઓએ ખેતી કરી ડાંગર, ઘઉં અને અન્ય ખાદ્ય પાકોનું ઉત્પાદન કરી શક્યા. આ પ્રકારે ખેતીની શરૂઆત થઈ હતી. તો જો આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે ખેતીની શરૂઆત ક્યાંથી થઈ છે તો આપણે કહી શકીએ કે હજારો વર્ષો પહેલા લોકો કેવું તો કે ભટકતું જીવન જીવતા. પછી ધીરે ધીરે એમણે શું કર્યું તો કે કાચા ફળો, પછી શાકભાજી ખાવાની શરૂઆત કરી, પછી પ્રાણીઓનો શિકાર કરી અને એને ખાવાની શરૂઆત કરી, પછી ખેતીમાં ડાંગર, ઘઉં જેવા પાકોનું ઉત્પાદન કરી અને ધીરે ધીરે ખેતીની શરૂઆત કરી. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે છે ત્યારે તેને શું કહે છે તો કે પાક કહે છે. હવે આપણને ઘણીવાર પ્રશ્ન થાય છે કે આપણે જંગલોમાં પણ વૃક્ષો હોય છે તો શું એને પાક કહી શકીએ? તો એવું નથી. ખાદ્ય પદાર્થો, ખાદ્ય વસ્તુઓ હોય છે અને એને એક જ જગ્યાએ મોટી સંખ્યામાં શું કરવામાં આવે છે તો કે ઉછેરવામાં આવે છે અને એના દ્વારા શું મેળવવામાં છે આપણને
જે તે વસ્તુ મળે છે એને શું કહેવાય તો કે પાક કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે ઘઉંના પાકનો અર્થ એ થાય છે કે ખેતરમાં ઉછેરવામાં આવેલા બધા જ છોડ કોના છે તો કે ઘઉંના છે. આપણે ખબર છે કે આ જે તે પાકો છે એનું વાવેતર કેવું થાય છે તો કે એક સાથે ઘણું બધું થાય છે. એવું નથી કે એક બે છોડવાથી આપણે ચલાવી લઈએ. તમે જાણો છો કે પાક વિવિધ પ્રકારના હોય છે, જેમ કે અનાજ, શાકભાજી તેમજ ફળ. તેઓ જે ઋતુમાં ઉગે છે તેના આધારે તેમનું વર્ગીકરણ કરી શકાય છે. તો જો હવે આપણે કહી શકીએ કે પાકનું ઉત્પાદન કરવું હોય તો કેવી રીતના કરી શકાય છે તો કે એના વિવિધ પ્રકારો છે, અનાજ છે, શાકભાજી છે તેમજ ફળ છે. તો તે જે ઋતુમાં અનુકૂળ આવે છે, એ જે ઋતુમાં ઉગે છે તેના આધારે શું કરવામાં આવ્યું છે તો કે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ભારત એક વિશાળ દેશ છે. અહીં તાપમાન, ભેજ, વરસાદ જેવી આબોહવાકીય પરિસ્થિતિ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં કેવી છે તો કે ભિન્ન છે. તે મુજબ દેશના વિવિધ ભાગોમાં આપણી જે તે પાકો છે એનું એ પ્રમાણે શું કહેવાય તો કે વિવિધ પ્રકારના પાક ઉછેરવામાં આવે છે. આ વિવિધતા ઉપરાંત પાકને મુખ્ય બે વર્ગમાં વહેંચી શકાય છે. તો જો આપણને એવું પૂછવામાં આવે કે પાકને કેટલા વર્ગમાં, તો કે પાકને મુખ્ય બે વર્ગમાં વહેંચવામાં આવે છે. એમાં પહેલું કયું હશે તો કે ખરીફ પાક અને બીજું શું હશે તો કે રવિ પાક. તો જો ખરીફ પાક કોને કહેવાય કે જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. ભારતમાં વરસાદની ઋતુનો સમય શું છે તો કે જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. ડાંગર છે, મકાઈ છે, સોયાબીન છે, મગફળી છે અને કપાસ છે એ બધા શેના તો કે ખરીફ પાકના ઉદાહરણો છે. બીજું શું છે તો કે રવિ પાક. શિયાળો એટલે કે ઓક્ટોબરથી માર્ચમાં રોપવામાં આવતા પાકને કોના તરીકે તો કે રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉદાહરણો જોઈએ તો શું છે તો કે ઘઉં છે, ચણા છે, વટાણા છે, રાઈ છે અને અળસી છે. એ બધા શું છે તો કે રવિ પાકના ઉદાહરણો છે. તદ ઉપરાંત ઉનાળામાં ઘણા સ્થળોએ કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. મુખ્ય આપણે કેટલા પ્રકાર છે તો કે બે છે, ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક ક્યારે તો કે ચોમાસાની ઋતુ દરમિયાન, રવિ પાક ક્યારે તો કે શિયાળાની ઋતુ દરમિયાન. એનો અલગ અલગ સમય છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ખરીફ પાકનો આવે, રવિ પાકમાં ઓક્ટોબરથી માર્ચ સુધી આવે અને ઉનાળામાં પણ ઘણા કઠોળો અને શાકભાજી ઉગાડવામાં આવે છે. ત્યારબાદ શું આપેલું છે તો કે પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. હવે આપણને ખબર છે કે વિવિધ પાકો આપણે ઉગાડીએ છીએ, વિવિધ ઋતુમાં ઉગાડવામાં આવે છે. તો એ પાક ઉત્પાદન કરવાની પણ અલગ અલગ પદ્ધતિઓ હશે ને. તો જો ડાંગરને શિયાળામાં શા માટે ઉછેરવામાં આવતું નથી, એવો સામાન્ય પ્રશ્ન થાય તો એનો આપણે જવાબ તરીકે શું કહી શકીએ છીએ કે ડાંગર વધારે માત્રામાં પાણીની જરૂર પડે છે, તેથી તેને માત્ર ચોમાસામાં જ ઉછેરવામાં આવે છે. હવે આપણે ખબર છે કે જે એવા પાકો હોય છે કે જેને પુષ્કળ પ્રમાણમાં પાણી જોઈએ છે, તો એ આપણે ક્યારે વાવીએ છીએ તો કે ચોમાસામાં. આપણે મગફળી છે તો એ શું કરીએ તો કે આપણે ચોમાસામાં વાવીએ છીએ, કેમ કે એને વધારે પ્રમાણમાં પાણીની જરૂર હોય છે અને એ પાણીની પૂર્તતા વરસાદના પાણીથી આપણે કરી શકીએ, એટલા માટે એને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. પાકને ઉછેરવા માટે ખેડૂત દ્વારા અનેક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે. તમે જોશો કે આ પ્રવૃત્તિઓ એવા જ પ્રકારની છે કે જે માળી અથવા તમે સુશોભનીય વનસ્પતિને તમારા ઘર આંગણે ઉછેરવા માટે કરો છો. આ પ્રવૃત્તિઓ અને કાર્યને ખેતી પદ્ધતિ કહેવામાં આવે છે. તો ખેડૂત દ્વારા પાક ઉછેરવા માટે જે તે વિવિધ પદ્ધતિઓ કરવામાં આવે છે એને શું કહેવાય, કોના તરીકે ઓળખવામાં આવે તો ખેત પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા શું આપેલું છે આપણને તો કે ખેત પદ્ધતિના વિવિધ પ્રકારો આપેલા છે. તો જો સૌપ્રથમ શું છે તો કે ભૂમિ તૈયાર કરવી, બીજું શું છે તો કે રોપણી એટલે કે વાવણી, ત્રીજું શું છે તો કે કુદરતી અને કૃત્રિમ ખાતર આપવું, ચોથું શું છે તો કે સિંચાઈ કરવી, પાંચમું તો કે નીંદણથી રક્ષણ, છઠ્ઠું તો કે લણણી અને સાતમું તો કે સંગ્રહ. તો આ બધા જ ને આપણે સ્ટેપ બાય સ્ટેપ એ વિસ્તૃત રીતે સમજીએ. તો જો સૌ પ્રથમ શું આપેલું છે તો કે ભૂમિ તૈયાર કરવી. તો કે પાક ઉછેરતા એટલે કે રોપતા પહેલા જમીનને તૈયાર કરવી તે પ્રથમ તબક્કો છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી બનાવી તે ખેતીનું કેવું તો કે મહત્વપૂર્ણ કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી પહોંચી શકે છે. પોચી જમીન શા માટે મૂળને શ્વસન કરવામાં
સહાય કરે છે. તો જો સૌ પ્રથમ શું કરવામાં આવે છે, તો કે ભૂમિ છે, આપણી જમીન છે, એ તૈયાર કરવામાં આવે છે. કેવી રીતના, તો કે માટી છે એને ઉપર નીચે કરી અને શું કરવામાં આવે, તો કે પોચી બનાવવામાં આવે છે. અને તેના દ્વારા શું થાય છે, તો કે જે તે આપણે છોડ અથવા તો કોઈ પાક વાવીએ તો એના મૂળિયા છે ક્યાં સુધી, તો કે ઊંડાઈ સુધી પહોંચી જાય છે. પછી અહીંયા શું કીધું છે, તો કે પોચી જમીન શા માટે ગુણને શોષણ કરવા માટે સહાય કરે છે, તો કે પોચી જમીન માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરવામાં સહાય કરે છે. આ જીવો શું, તો કે ખેડૂતના મિત્ર તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તે માટીને ઉપર નીચે કરી પોચી કરે છે અને તેમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. પરંતુ શા માટે માટીને ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે, તો કે તમે ઘણીવાર જોતા હોય છો કે કોઈ પણ એક પાક લેવા જાય છે ત્યારે જમીન જે તે હોય છે એ કેવી થઈ જાય છે, તો કે એકદમ સખત થઈ જાય છે. અને એમાં નવા પાક માટે આપણે શું કરવું જોઈએ, તો કે એમને જો ઉગાડવામાં આવે અથવા તો બીજ રોપી દેવામાં આવે તો એમાં કોઈ આપણને પાક જોઈએ તો એટલા અથવા તો જેટલું આપણે જોતું હોય એવું પરિણામ આપણે મળે. એટલા માટે આપણે શું કરીએ, તો કે ખેતીને ભૂમિને વ્યવસ્થિત કરીએ છીએ. અને એના કારણ પણ છે કે અળસિયાને છે જેવી સૂક્ષ્મ જીવો છે વૃદ્ધિ પામે છે, જમીનને શું કહેવાય છે કે માટીને ઉપર નીચે કરે છે, સેન્દ્રિય પદાર્થો બનાવે છે. એ બધું શું થાય છે, તો કે જે પાક આપણે જે તે હોય એને પોષણ માટે ખૂબ ઉપયોગી નીવડે છે. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનિજો, પાણી, હવા તથા કેટલાક સજીવો જોવા મળે છે. તદ ઉપરાંત મૃત વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જમીનમાંના સજીવો દ્વારા વિઘટન પામે છે. આ રીતે મૃત સજીવોમાં રહેલા કેટલાક પોષક તત્વો મુક્ત થઈ ફરી જમીનમાં ભળી જાય છે. આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરી પોષણ પામે છે. જમીનની કેટલીક સેન્ટીમીટર સુધીની ઉપરની સપાટી જ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિમાં સહાય કરે છે. તેને ઉપર નીચે કરવાથી અને પોચી કરવાથી પોષકયુક્ત ભૂમિ ઉપરની તરફ આવી જાય છે, જેથી વનસ્પતિ આ પોષક પદાર્થોનો ઉપયોગ કરે છે. તો આપણે એને શું કહેવાય કે વ્યવસ્થાપન કરવા માટે ખૂબ વધારે ઊંડાઈમાં જવાની જરૂર નથી. અમુક માત્રા સુધી આપણે જમીન ઉપર નીચે કરીએ તો એમાં પૂરતા પ્રમાણમાં જે તે પોષક તત્વો હોય છે એ આપણને મળી રહે છે. આમ માટીને ઉપર નીચે કરી પોચી કરવી તે પાક રોપવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. માટી ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે, કોના તરીકે ઓળખવામાં આવે છે, તો કે ખેડાણ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડે છે. ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે, તેને ઢેફા કહે છે. આ ઢેફાઓને તોડવા આવશ્યક હોય છે. ખેતરને સમથળ કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે. આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે. તો જો જમીનને તૈયાર કરવામાં શું, તો કે ખેડાણ કરવામાં આવે છે, એનું એક ઢેફા હોય છે એને તોડવામાં આવે છે, વ્યવસ્થિત કરવા માટે સમાર કરવામાં આવે છે. આ બધી શું કહેવાય, તો કે અલગ અલગ પ્રક્રિયાઓ છે. પછી તો કે કેટલીક વખત જમીનને ખેડતા પહેલા જમીનમાં કુદરતી ખાતર પણ ઉમેરવામાં આવે છે. આ બાબત કુદરતી ખાતરને ભૂમિમાં યોગ્ય રીતે મિશ્રણ કરવામાં મદદ કરે છે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. તો જો ખેડાણ કરવા સમયે આપણે પહેલેથી જેમાં ખાતર ઉમેરી દેવામાં આવે તો એ શું થાય, તો કે વ્યવસ્થિત રીતે જમીનમાં ભળી જાય છે. અને એના દ્વારા શું થાય છે, તો કે આપણને જે તે કુદરતી ખાતર છે એનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ મળે છે. પછી તો કે ખેતીના ઓજારો. હવે આપણે ખબર છે કે આ બધા કાર્યો કરીએ છીએ તેના માટે વિવિધ ઓજારોનો પણ આપણે ઉપયોગ કરતા હોય છે. તો કે સારું ઉત્પાદન મેળવવા માટે બીજ રોપતા પહેલા માટીના ઢેફાને તોડવા આવશ્યક છે. આ કાર્ય વિવિધ ઓજારોની મદદથી કરવામાં આવે છે. હળ, ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાંતી આ કાર્ય માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય ઓજારો છે. તો ખેતીના મુખ્ય ઓજારોમાં શું આવે, તો કે હળ છે, ખરપિયો છે અથવા તો કલ્ટિવેટર અથવા તો આપણે દાંતી જેને કહીએ છીએ એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો જો પહેલું શું છે, તો કે હળ. પ્રાચીન સમયથી જ હળનો ઉપયોગ ભૂમિના ખેડાણ માટે
પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. તો જો હળના ઉપયોગો આપણને પૂછવામાં આવે તો ક્યાં છે? તો કે ભૂમિનું ખેડાણ માટે, પાકમાં ખાતર ભેળવવા માટે, નીંદણને દૂર કરવા માટે તથા માટીને ઉપર નીચે કરવા માટે થાય છે. આ ઓજારો લાકડાનું બનેલું હોય છે, જેને બળદની જોડ સાથે અન્ય પ્રાણીઓ એટલે કે ઘોડા અથવા તો ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે. તેમાં લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે. તેને શું કહેવામાં આવે છે? તો કે ફાલ કહેવામાં આવે છે. હવે જો આપણને એવું પૂછવામાં આવે કે હળમાં લોખંડની ત્રિકોણાકાર પટ્ટી જેવી રચના હોય છે અથવા તો મજબૂત લોખંડની પટ્ટી ત્રિકોણાકાર પટ્ટી હોય છે, એને કોના તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે એને ફાલ તરીકે ઓળખવામાં આવે છે. હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે, જેને હળ શાફ્ટ કહે છે. તો જો હળનો મુખ્ય ભાગ જે લાંબા લાકડાનો બનેલો હોય છે, એને કોના તરીકે ઓળખવામાં આવે છે? તો કે હળ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેના એક છેડા પર હેન્ડલ હોય છે અને બીજા છેડા પર જોત સાથે જોડાયેલું હોય છે, જેને બળદની ગરદન ઉપર રાખવામાં આવે છે. એક જોડ બળદ તથા એક માણસ હળને સરળતાથી ચલાવી શકે છે. જો તમને અહીંયા આકૃતિ આપેલી છે, આ કોની છે? તો કે હળની આકૃતિ છે. તો જો અહીંયા બળદની એક જોડ છે, એક વ્યક્તિ છે, પછી આ તમે જોત કહી શકો, પછી હળ શાફ્ટ કહી શકો, જે આ વસ્તુ લાંબુ લાકડું છે, હળ શાફ્ટ છે, પછી ફાલ છે, જે તમને અહીંયા નીચે દેખાય છે, ત્રિકોણાકાર જે હોય છે એ અહીંયા પણ તમે જોઈ શકો છો. તો જો હાલના સમયે લોખંડના હળ ઝડપથી લાકડાના દેશી હળની જગ્યા લઈ રહ્યા છીએ. હવે અત્યારના સમય પહેલાના સમયમાં કેવું થતું હતું કે જે તે હળ હતા એ લાકડાના હતા. અત્યારે લોખંડના હળ વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. બીજું શું આપેલું છે? તો કે ખરપિયો. તો કે એક સાદું ઓજાર છે જે નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવામાં વપરાય છે. તો ખરપિયાનો ઉપયોગ શું છે? તો કે એ નીંદણને દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાય છે. તેને લોખંડ કે લાકડાનો લાંબો દંડો આવેલો હોય છે. તેના એક છેડે મજબૂત પહોળી અને લોખંડની વળેલી એક તકતી જોડાયેલી હોય છે, જે બ્લેડને માફક કામ કરે છે. તેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. તો જો અહીંયા તમે ખરપિયાનું આપ્યું છે કે પકડ છે, હેન્ડલ છે, પછી વળેલી પ્લેટ છે, ધરી કે સળિયો છે, અને અહીંયા શું છે? બીમ છે. અને કોના દ્વારા? તો કે પ્રાણીઓ દ્વારા એને પણ ખેંચવામાં આવે છે. હવે શું આપેલું છે? તો કે દાંતી. જો ટ્રેક્ટર દ્વારા ચલાતી દાંતી આપણે અત્યારે શું કહેવાય કે અત્યારના સમયમાં મોસ્ટ ઓફ શું થાય? તો કે ટ્રેક્ટર દ્વારા જે આ દાંતી હોય છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો કે આજના સમયમાં ખેતરની ખેડ ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી વડે કરવામાં આવે છે. કલ્ટિવેટરના ઉપયોગથી શ્રમ તથા સમય બંનેની શું થાય છે? તો કે બચત થાય છે. પછી હવે આગળની સ્ટેપ શું છે? તો કે વાવણી. તો કે વાવણી પાક ઉત્પાદનનો મહત્વનો તબક્કો છે. વાવણી પહેલે સારી ગુણવત્તા, સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવા વાળા બીજને અગ્રતા આપે છે. તો જો વાવણી માટે શું આવશ્યક છે? તો કે જે તે બીજની આવશ્યક હોય છે, અને એના માટે શું? તો કે જે સારી ગુણવત્તાવાળા, તંદુરસ્ત અને સ્વસ્થ બીજ હોય એની પસંદગી કરવામાં આવે છે. એક દિવસ મેં મારી મમ્મીને ચણાના કેટલાક દાણા વાસણમાં રાખીને તેના કેટલું પાણી ઉમેરતા જોયું. થોડી મિનિટ પછી કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા અને મને આશ્ચર્ય થયું કે કેટલાક બીજ પાણી ઉપર કેમ તરે છે. તો આપણને ખબર છે, આપણે આપણા સામાન્ય જીવનમાં જોતા હોય છે કે અહીંયા શું થાય છે? તો કે જે ખરાબ અથવા તો નબળી ગુણવત્તાવાળા ચણા હોય છે એ શું થાય છે? તો કે તરવા માંડે છે, અને જે સારી ગુણવત્તાવાળા હોય છે એ શું થાય છે? તો કે તળિયામાં બેસી જાય છે. પછી આપણને અહીંયા એક આપણને પ્રવૃત્તિ આપેલી છે. તો કે એક બીકર લઈ તેને પાણીથી અડધું ભરી દો, તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો. કેટલાક સમય સુધી રાહ જોજો. તો જેમ ચણાની માફક આપણે ઘઉંમાં પણ જોઈ શકશું કે કેવી રીતના જે સારી ગુણવત્તાવાળા છે એ શું થશે? તો કે તળિયે બેસી જશે, અને જે નબળી ગુણવત્તાવાળા ઘઉં છે એ શું થશે? તો કે તરવા લાગશે. શું એવા બીજ કે જે પાણીમાં ઉપર તરે છે, આ બીજ જે પાણીમાં તળિયે બેસી જાય છે તેના કરતાં હલકા હોય કે ભારે હોય? આ બીજ શા માટે હલકા હોય? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણીમાં તરવા લાગે છે. તો આપણે આ પ્રવૃત્તિ છે ને જવાબ પણ આપણે અહીં જ મળી ગયો.
સારા બીજ એટલે કે સ્વસ્થ બીજ તેને ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવા આ એક સારી રીત છે. હવે આપણે કોઈ વાનગી કે કોઈ સારી વસ્તુ બનાવી હોય તો આપણે સારા અને ખરાબ બીજ એક સાથે હોય તો આ પદ્ધતિ દ્વારા આપણે એને સરળતાથી શું કરી શકીએ તો કે અલગ કરી શકીએ છીએ. વાવણી પહેલા એક મહત્વનું કાર્ય એ છે કે બીજ રોપવાના ઓજારો વિશે જાણવું. તો હવે આપણે પરંપરાગત ઓજારો વિશે પણ જોઈ લઈએ. તો કે પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા જો ગળણી આકારનું દેખાય છે, આ કઈ છે તો કે આપણી પરંપરાગત રીત છે. બીજને ગળણીની અંદર નાખવામાંથી તે ધારદાર અણીદાર છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે. આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. પછી તો કે વાવણીઓ આપણે આ જોઈએ છે કે આપણે ટ્રેક્ટરમાં અને એમાં દ્વારા ઉપયોગ કરીએ છીએ. જે પરંપરાગત છે એ કોના દ્વારા થાય છે તો કે આપણે પ્રાણીઓની અથવા તો બળદની મદદથી આપણે જે તે વાવણી કરવામાં આવે છે. તો જો હવે શું છે તો કે વાવણીઓ છે. તો કે આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણિયાનો ઉપયોગ થાય છે. તે બીજને સમાન અંતર તેમજ સમાન ઊંડાઈએ રોપે છે. તે સુનિશ્ચિત કરે છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે. આ બાબત બીજને પક્ષીઓ દ્વારા ખાઈ જવાની ક્રિયાથી બચાવે છે. વાવણીઓ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે. જો મારી નિશાળ નજીક નર્સરી છે. મેં જોયું છે કે છોડને નાની નાની કોથળીઓમાં રાખેલા હોય છે. તેમને કોથળીઓમાં કેમ રાખવામાં આવે છે અથવા તો રાખેલા હોય છે? તો જો એનો આન્સર શું છે તો કે ડાંગર જેવા કેટલાક છોડના બીજને પહેલા નર્સરીમાં ઉગાડવામાં આવે છે. જ્યારે તેમના રોપાઓ તૈયાર થઈ જાય છે ત્યારે તેને મનુષ્ય દ્વારા ખેતરમાં રોપવામાં આવે છે. કેટલીક વન્ય વનસ્પતિઓ તેમજ પુષ્પીય વનસ્પતિઓ પણ નર્સરીમાં ઉછેરવામાં આવે છે. તો જે એવી વનસ્પતિ હોય કે તેને નાના પાયે આપણે નાની નાની જગ્યાએ રોપી અને ઉગાડવામાં આવે ને પછી તેને મોટા ક્ષેત્રમાં આપણે ઉગાડી શકીએ. છોડની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે યોગ્ય અંતર હોવું અત્યંત આવશ્યક છે. જો આ ખૂબ જરૂરી છે. આપણે ઘણીવાર જોતા હોય છે કે છોટા છોટા છોડવા હોય અથવા તો કોઈ પણ પાક હોય છે તો એમાં આપણે જે ઉત્પાદક છે એ વધારે સારું જોવા મળે છે. જ્યારે એકદમ ઝુંડમાં ઉગેલા જે તે પાક હોય છે તેમાં ઉત્પાદન બહુ ઓછું અથવા તો જેટલું પ્રમાણમાં જોઈએ એના કરતાં ઓછું જોવા મળે છે. એનાથી છોડને પૂરતો સૂર્યપ્રકાશ તથા ભૂમિમાંથી પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. તો એ છોડને અલગ અલગ ગીચતાને રોકી અને અલગ અલગ રોપવાનો ફાયદો શું છે તો કે તેને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળે, ભૂમિમાંથી પોષક તત્વો પ્રાપ્ત થાય અને પાણી પણ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય. સમયાંતરે અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે. તો આપણે ખબર છે નીંદણ છે અથવા તો બહુ વધારે પ્રમાણમાં છોડ ઉગી ગયા હોય તો શું કરવામાં આવે તો કે એને ત્યાંથી દૂર કરી દેવામાં આવે છે. કુદરતી અને કૃત્રિમ ખાતરનું ઉમેરવું. હવે જો આપણે ખબર છે કે આપણે ખાતરનો પણ ઉપયોગ કરીએ છીએ તો કુદરતી ખાતર અથવા તો કૃત્રિમ ખાતર બંનેનો ઉપયોગ કરી અને જે તે વનસ્પતિ છે એની ઉત્પાદનમાં આપણે વધારો કરી શકીએ. તો કે વનસ્પતિની સ્વસ્થ વૃદ્ધિ માટે પોષક દ્રવ્યો સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉછેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. મેં એક ખેતરમાં ઉગાડેલા સ્વસ્થ પાકને જોયા જ્યારે પાસેના ખેતરમાં છોડ નબળા હતા. શા માટે કેટલાક છોડ અન્ય છોડની સરખામણીમાં વધારે સારી વૃદ્ધિ કેવી રીતે પામી શકે છે? તો કે ભૂમિ પાકને ખનિજ પોષક તત્વો પ્રદાન કરે છે. આ પોષક તત્વો પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. ખેતર ક્યારેક વાવણી કર્યા વિનાનું કે પડતર છોડવામાં આવતું નથી. કલ્પના કરો કે પોષક દ્રવ્યનું શું થતું હશે? તો જો અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે બે ખેતર આજુબાજુમાં જ હોય છે અને એમાં શું તો કે આપણને એવું જોવા મળે છે કે એક ખેતરમાં બહુ સારો પાક હોય છે અને બીજા ખેતરમાં કેવો તો કે નબળો પાક હોય છે. તો એનું કારણ શું છે તો કે વારંવાર ઉત્પાદન ખેતરમાંથી લેતા કરી અને આપણે તેને શું કહે પોષક તત્વો ઉત્પન્ન થવાનું અથવા તો કોઈ સાર સંભાળ ન રાખીએ તો એનાથી શું થાય છે કે જે તે પોષક તત્વો હોય છે એ ઓછા થતા જાય છે અને એના લીધે પાકમાં પણ એની અસર જોવા મળે છે.
પાકને સતત ઉગાડવાથી ખોરાકમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. આથી ખેડૂતોને ભૂમિને પોષક દ્રવ્યો પુનઃ પૂરા પાડવા માટે ખેતરમાં કુદરતી ખાતર ઉમેરવું પડે છે. આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. તો એ ખાતર આપવામાં પણ જો એને આપણે વ્યવસ્થિત ખાતર ન આપીએ તો તેનાથી પણ શું થાય છે, તો આપણને નુકસાન થઈ શકે છે. કુદરતી ખાતર એ કાર્બનિક પદાર્થ છે. એટલે કે કુદરતી ખાતર કેવું છે, તો કે એક કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિજ અને પ્રાણીજ કચરાના વિઘટનથી પ્રાપ્ત થાય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીજ કચરાને ખુલ્લા સ્થળોએ એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા થાય છે. આ વિઘટન પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. તમે ધોરણ 6માં વર્મી કોમ્પોસ્ટ એટલે કે અળસિયાનું ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો જો અહીંયા આપણને શું આપેલું છે, તો કે આપણી પ્રવૃત્તિ આપેલી છે. તો કે મગ અથવા ચણાના દાણા લઈ તેને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના 3 પ્રાંકુરને પસંદ કરો. હવે 3 પ્યાલા અથવા તેના જેવા પાત્રો લો. તેમાં A, B અને C નિશાન કરો. પ્યાલા એમાં થોડાક માટી લઈ તેને થોડુંક છાણિયું ખાતર ભેળવો. પ્યાલા બીમાં સમાન માત્રામાં પાણી લઈ તેને થોડુંક યુરિયા ઉમેરો અને પ્યાલા સીમાં કાંઈ પણ ઉમેર્યા વિના સમાન માત્રામાં માટી લો. હવે દરેક પ્યાલામાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો. તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો અને દરરોજ પાણી આપો. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનું અવલોકન કરો. તો જો અહીંયા તમને A, B અને C આપણને દેખાય છે કે પ્રાકૃત, કુદરતી અને કૃત્રિમ ખાતર સાથે ઉછેર. અહીંયા પ્રયોગની તૈયારી એ પણ આપણે દર્શાવેલી છે. તો જો શું ત્રણેય પ્યાલામાં છોડની વૃદ્ધિ માત્રા એક સમાન છે? કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સારી છે? કયા પ્યાલામાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો કે કૃત્રિમ ખાતર એવા રસાયણો છે કે જે ચોક્કસ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે જુદો પડે છે? કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો શું છે? તો કે યુરિયા, એમોનિયા સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટાશ, NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ વગેરે છે. તો જો અહીંયા આપણને શું, તો કે એવો પણ પ્રશ્ન પૂછી શકે કે જે તે આપણા રાસાયણિક કૃત્રિમ ખાતરો છે, તો તેના ઉદાહરણો શું છે? તો કે અહીંયા આપણે લઈ શકીએ કે યુરિયા છે, એમોનિયા છે, પછી એમોનિયમ સલ્ફેટ છે, સુપર ફોસ્ફેટ છે, પોટાશ છે, NPK છે. તો આ બધા શું છે? તો કે આપણા કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે. તો કે કૃત્રિમ ખાતરના ઉપયોગથી ખેડૂતો ઘઉં, ડાંગર તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં શું થાય છે? તો કે ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. એટલે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ અથવા 2 પાકની વચ્ચે ખેતરને વાવ્યા વગર અથવા તો પડતલ ખાલી રાખવું જોઈએ. તો જો આપણે ખબર છે ખાતર ઉમેરવાથી આપણે છોડમાં ફાયદો તો થાય છે, પણ એનાથી શું, તો કે વિવિધ પ્રકારના નુકસાનો પણ આપણને થઈ શકે છે. તો એનાથી બચવા શું કરવું જોઈએ? તો કે શક્ય હોય એટલું કુદરતી ખાતર કરતાં કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અથવા તો શું કરીએ? તો કે આપણે 2 પાક લઈ લીધા હોય તો એની વચ્ચે એક ગેપ રાખી દેવાનો, કે ખેતર પડતર રાખી દેવાનું 2-4 મહિના સુધી. એટલે શું થાય? તો કે આફળા જે પોતાની રીતે જે તે પોષક તત્વો છે ફરી પાછા શું થઈ જાય? તો કે ડેવલપ થઈ જાય. કુદરતી ખાતરનો ઉપયોગ જમીનનું બંધારણ સુધારે છે તેમજ તેની જળ ધારણા ક્ષમતામાં વધારો કરે છે. તે જમીનના પોષક તત્વોની પૂર્તિ કરે છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટે અન્ય એક રીત છે, તેને પાક ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. કે એકને એક પાક નહીં પણ શું કહેવાય? તો કે પાકમાં ચેન્જ કરતા રહેવું. તમે જુદા જુદા પાકને એકાંતરે ઉછેરવામાં આવે છે. પહેલા ઉત્તર ભારતમાં ખેડૂતો એક ઋતુમાં કઠોળ ઉગાડતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તેનાથી જમીનમાં નાઇટ્રોજનની પૂર્તતા થતી હતી. ખેડૂતો આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. અગાઉના ધોરણમાં તમે
ઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે તે શિંબુકુળ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ દંડિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. તો જો આ પણ એક શું કહેવાય કે જાણા જેવી વસ્તુ છે. પછી શું આપેલું છે તો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેનો આપણને તફાવત અહીં કોષ્ટક દ્વારા દર્શાવવામાં આવ્યો છે. તો જો એક તરફ આપણે કૃત્રિમ ખાતર આપ્યું છે અને બીજી તરફ શું આપ્યું છે તો કે કુદરતી ખાતર આપ્યું છે. તો જો પહેલો તફાવત શું છે તો કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતર કારખાનામાં તૈયાર થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં તૈયાર કરી શકાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પૂરા પાડે છે. પછી તો કે કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો સાપેક્ષ રીતે ઓછી માત્રામાં હોય છે. તો આ કુદરતી અને કૃત્રિમ ખાતર વચ્ચેનો શું છે તો કે તફાવત આપણે જોયો. પછી તો કે કોષ્ટક 1.1માં કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર વચ્ચેના ભેદ દર્શાવવામાં આવ્યા છે. કુદરતી ખાતરના ફાયદા. હવે જો અહીંયા આપણે કુદરતી ખાતરના ફાયદા પણ આપણને અહીંયા આપવામાં આવ્યા છે. તો આપણે તફાવત જોઈ લીધો. હવે શું જોશું તો કે કુદરતી ખાતરના ફાયદા. તો કે જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે. તેના મુખ્ય કારણો છે. તે જમીનની જળ ધારણ ક્ષમતામાં વધારો કરે છે. તે જમીનને છિદ્રાળુ બનાવે છે, જેનાથી વાયુ વિનિમયમાં સરળતા પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. તે જમીનના બંધારણમાં સુધારો કરે છે. તો આ શું છે તો કે વિવિધ કુદરતી ખાતરના ફાયદાઓ છે. પછી તો કે આપણને સિંચાઈ આપેલી છે. તો સિંચાઈ વિશે હવે આપણે આગળના લેક્ચરમાં જોશું.